ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ધોરણ 12ની અંદર ફિઝિક્સમાં આજનું આ નવું ચેપ્ટર જેનું નામ છે ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ, ચેપ્ટર નંબર 4 છે. આ ચોથા ચેપ્ટરના પ્રથમ વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. તો છેલ્લે આપણે ચેપ્ટર નંબર 5ની એક પૂર્ણાહુતિ કરેલી હતી. ચેપ્ટર 5 છે એ આપણે પૂર્ણ કરેલું હતું. તો આ ચેપ્ટર 5ની પહેલાં આવતું ચેપ્ટર નંબર 4 છે કે જે ખરેખર આપણે ચેપ્ટર નંબર 4 પૂર્ણ કરી અને પછી 5ની અંદર જવાનું હોય છે. તો તમને ખ્યાલ હશે કે 5મા ચેપ્ટરના અમુક મુદ્દાઓમાં આપણે ચેપ્ટર 4નો કંઈક ઉલ્લેખ કરેલો હતો કે ચોથા ચેપ્ટર પરથી આ સમીકરણ આપણે લઈએ છીએ. તો એના માટે આપણે આ વખતે એટલે કે હવે ચેપ્ટર 4ની અંદર એ સમીકરણો જે આપણે ડાયરેક્ટ લીધા હતા એ હવે આપણે સાબિત કરવાના છે. તો ચોથા ચેપ્ટરની અંદર સ્ટાર્ટિંગ કરીએ ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ. તો બે શબ્દ છે, એક છે ગતિમાન વિદ્યુતભારો અને બીજો શબ્દ છે ચુંબકત્વ. તો તમને ખ્યાલ છે કે ગતિમાન વિદ્યુતભારો એટલે વિદ્યુતભાર ઓલરેડી ગતિમાં હશે ત્યારે કંઈક ચોક્કસ પ્રકારની અસરો છે એ આપણને જોવા મળશે. જ્યારે ચુંબકત્વ છે એ આખી એક અલગ પ્રકારની શાખા છે કે ચુંબકીય ક્ષેત્ર ક્યારે મળશે, ચુંબકીય ક્ષેત્ર પદાર્થમાં હશે તો આજુબાજુમાં કેવા પ્રકારનું વર્તન ધરાવશે અથવા તો આજુબાજુમાં કેવા પ્રકારની અસર એ ઉત્પન્ન કરશે. તો એ આપણે ચેપ્ટર નંબર 5માં ચુંબકીય પદાર્થો અથવા પદાર્થના ચુંબકીય ગુણધર્મો, એમાં 3 પ્રકારના પદાર્થો શીખી ગયા: પેરામેગ્નેટિક, ડાયામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક. એવી જ રીતે અહીંયા પદાર્થની અંદર ચુંબકત્વ કેવી રીતે મળે છે એની થોડીક અલગ વાત છે. તો આપણે ધોરણ 10ની અંદરથી શીખતા આવીએ છીએ કે કોઈ વિદ્યુત પ્રવાહધારિત તાર છે, એ તારની આસપાસ આપણે કોઈ ચુંબક લાવીએ અથવા ચુંબકીય સોય લાવીએ તો એ ચુંબકીય સોયની અંદર કાંઈક કોણાવર્તન જોવા મળે છે. આ થઈ વિદ્યુત પ્રવાહધારિત તારની ચુંબકીય અસરની વાત કે એણે એની આસપાસના વિસ્તારમાં એવું ક્ષેત્ર ઉત્પન્ન કર્યું કે જેની અસર એ ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય સોય પર થાય છે. તો આ વિદ્યુત પ્રવાહધારિત વાહક તાર કે જે ઓલરેડી પ્રવાહધારિત છે અને પોતે પોતાની આસપાસ એક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, ક્ષેત્ર બનાવે છે. જે ક્ષેત્રની અંદર કોઈ બીજો ચુંબક છે મૂકવામાં આવશે અથવા ચુંબકીય પદાર્થ મૂકવામાં આવશે ત્યારે એના પર ચોક્કસ પ્રકારનું બળ લગાડશે. હવે આ બળ છે એ કેવું હોય, કયા ફોર્મ્યુલા પરથી આવશે, એ બધી માહિતી આપણે આ ચેપ્ટરની અંદર જોવાની છે. તો સૌપ્રથમ વાત કરીએ આની પ્રસ્તાવનાની કે વિદ્યુત અને ચુંબકત્વ આ બંને શાખાઓ ફિઝિક્સની જે છે એ ઘણા બધા વર્ષોથી જાણીતી છે, પણ બંને શાખાઓ અલગ અલગ રીતે જોવામાં આવતી કે વિદ્યુત શાખા, વિદ્યુતશાસ્ત્રની શાખા અને ચુંબકીય શાખા. આ બંને શાખાઓ અલગ અલગ હતી, જે વર્ષો જૂની હતી, વર્ષોથી પરિચિત હતી, પણ છેલ્લા ઘણા વર્ષોથી આપણે આ બંને શાખાઓને એક જ શાખા તરીકે લઈ અને એના અલગ પ્રકારના ગુણધર્મોની આપણે ચર્ચા કરીએ છીએ. એટલે કે બંને શાખાઓને જુદી ન ગણતા હવે આપણે એમને ભેગી એક સાથે ગણી અને ચાલીએ છીએ. તો વિદ્યુત, એના પરથી ચુંબકીય ક્ષેત્ર મળે છે, ચુંબકીય ક્ષેત્ર પરથી આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે. એવા ઘણા બધા પ્રયોગો થયા ઇતિહાસમાં કે એ પ્રયોગો પરથી એવું સાબિત પણ કરવામાં આવે છે કે વિદ્યુત ક્ષેત્રને કારણે અથવા વિદ્યુત પ્રવાહને કારણે તમે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકો અને ચુંબકીય ક્ષેત્રના ફેરફારને કારણે તમે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકો છો. એવું સિમ્પલ એવું ઘણા બધા વૈજ્ઞાનિકો આવે છે એમાં ફેરેડે, એમ્પિયર, ઓસ્ટેડ, આ બધા વૈજ્ઞાનિકોએ આ પ્રકારના ગુણધર્મોનો અભ્યાસ કરવા માટે ઘણા પ્રયોગો કર્યા. એમાંના એક ઓસ્ટેડ નામના વ્યક્તિ છે, એમણે હમણાં જ આપણે વાત કરી સુવાહક તાર, વિદ્યુત પ્રવાહધારિત તારની બાજુમાં જ્યારે ચુંબકીય સોય મૂકવામાં આવે ત્યારે ચુંબકીય સોયની અંદર કોણાવર્તન થાય છે એવા પ્રકારની પ્રયોગની એણે રજૂઆત કરી અને તેના પરથી એવું તારણ એણે શોધી કાઢ્યું કે જ્યારે વિદ્યુત પ્રવાહધારિત તાર છે એમાં પ્રવાહ છે એ પ્રસાર કરવામાં આવે છે, કોઈ વાહક તારમાં પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે તેની આસપાસ એક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ ચુંબકીય ક્ષેત્ર છે.
જેની અસરને કારણે ચુંબકીય સોયમાં કોણાવર્તન જોવા મળે છે. જ્યારે પ્રવાહ છે એની દિશા ઉલટાવવામાં આવે ત્યારે ચુંબકીય સોય જે દિશામાં કોણાવર્તન પામતી હતી એની દિશા પણ ઉલટાઈ જાય છે, એટલે કે બીજી બાજુ વિરુદ્ધ બાજુએ કોણાવર્તન દર્શાવે છે. જેવી સોયને આપણે વાહક તારની નજીક રાખવામાં આવે કે તારમાંથી પ્રવાહનું મૂલ્ય વધારે પસાર કરવામાં આવે ત્યારે પણ કોણાવર્તનનું મૂલ્ય છે આપણને વધુ જોવા મળે છે, એટલે કે ક્ષેત્ર વધુ ઉત્પન્ન થાય છે અને એની અસર આપણને ચુંબકીય સોયમાં વધુ જોવા મળે છે. આ વાત છે ઓસ્ટેડના પ્રયોગની. પણ એના ઉપરથી એણે એવી તારવણી આપેલી હતી કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર છે એ વિદ્યુત પ્રવાહધારિત તારની આસપાસ ઉત્પન્ન થાય છે. તો એ ઉત્પન્ન થયેલું જે ક્ષેત્ર છે એને આપણે ચુંબકીય ક્ષેત્ર તરીકે નામ આપીએ છીએ. તો આ સિમ્પલ એવી પ્રસ્તાવનાની વાત છે. એનાથી આગળ આપણે આ ચેપ્ટરની અંદર જોવાના છીએ કે સાયક્લોટ્રોનની અંદર કોઈ વિદ્યુત ભારિત કણ છે એને મૂકવામાં આવે ત્યારે વિદ્યુત ભારિત કણ છે ખૂબ જ વધુ પ્રવેગિત થઈ અને એક ઊંચી ઉર્જા ધરાવશે, ઊંચી ઉર્જા પ્રાપ્ત કરશે. તો એ ઊંચી ઉર્જા ધરાવતો વિદ્યુત ભાર છે આપણે સાયક્લોટ્રોનની અંદરથી મેળવી શકશું. ત્યાર પછી બીજા ઘણા કિસ્સાઓ આવે છે. કોઈ ઓલરેડી ચુંબકીય વિદ્યુત પ્રવાહધારી તાર લઈએ, બે તાર એને પોતાની બાજુમાં મૂકીએ ત્યારે એ બંને તાર પર ચોક્કસ પ્રકારનું બળ લાગશે. તો એ બળના સૂત્રો મેળવવાના છે. સોલેનોઇડની વાત કરવાની છે, ટોરોઇડની પણ વાત કરવાની છે. છેલ્લે ગેલ્વેનોમીટર નામનો એક ટોપિક પણ જોવાનું છે કે જે આપણે પ્રયોગોની અંદર ઉપયોગ કરીએ છીએ. એ ગેલ્વેનોમીટર કે જે વિદ્યુત પ્રવાહની દિશા શોધવા માટે અગત્યનું સાધન છે. તો એના વિશેની આ ચેપ્ટરની અંદર વાત આવે છે. તો આ આખી વાત થાય છે ઓલ ઓવર ચેપ્ટરની. પણ આપણે હવે શરૂઆત બીજી એના પછીના નેક્સ્ટ ટોપિકની કરવાની છે ચુંબકીય બળ. પહેલો ટોપિક આપણને આપેલો છે ચુંબકીય બળ કે જેની અંદર ઉદ્ગમ આપ્યું છે કે આ ચુંબકીય બળ છે એનું ઉદ્ગમ શું છે અને કયા કયા પ્રકારના ક્ષેત્રોની આપણે વાત કરવાના છીએ. તો ચુંબકીય બળ અને એની અંદર ઉદ્ગમ તથા ક્ષેત્ર. તો સૌ પ્રથમ આપેલું છે ઉદ્ગમ, એ ક્યાંથી આપણે આ બળોની શરૂઆત કરી શકીએ. ક્ષેત્રો કેટલા પ્રકારના છે તો આપણે અત્યાર સુધી બે ક્ષેત્રની વાત કરેલી છે, એક ચુંબકીય ક્ષેત્ર અને બીજું આવશે વિદ્યુત ક્ષેત્ર. તો આ બંને ક્ષેત્રોની અંદર જ્યારે વિદ્યુત ક્ષેત્રની આપણે વાત કરતા હોય ત્યારે આપણે ઈ સદિશ ચેપ્ટર નંબર 1માં મૂકેલો છે. ચુંબકીય ક્ષેત્રની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે આપણે બી સદિશ મૂકીએ છીએ, જેને આપણે ચુંબકીય ક્ષેત્ર વડે દર્શાવીએ છીએ. તો કોઈ વિદ્યુત ભાર છે, એ વિદ્યુત ભાર સ્થિર છે. સ્થિર વિદ્યુત ભાર પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. આ એક લીટી યાદ રાખવાની જરૂર છે કે સ્થિર વિદ્યુત ભારની સંરચના એ પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર છે એ ઉત્પન્ન કરે છે. તો એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું એ આપણે અહીંયા સમીકરણ પરથી ચેક કરવાનું છે કે બિંદુવત વિદ્યુત ભાર અથવા તો એ વિદ્યુત ભારને આપણે ઉદ્ગમ બિંદુ પર મૂકીએ અને એ ઉદ્ગમ બિંદુથી આર જેટલા અંતરે આવેલા બિંદુએ ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય એના માટે એક સિમ્પલ સીધું સૂત્ર છે ઈ સદિશ બરાબર 1/4πε0 વિદ્યુત ભાર જે લીધો તો એ ક્યુ છે, કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર છે એ ઉદ્ગમ બિંદુથી ત્યાંનું અંતર છે, એટલે કે વિદ્યુત ભારથી જે તે બિંદુ સુધીનું અંતર કે જ્યાં આપણે ક્ષેત્ર માપવું છે. તો ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. આર કેરેટ છે એકમ સદિશ છે, દિશાનો સદિશ છે કે જે આપણે ઈ સદિશની દિશામાં લઈએ છીએ. એટલે ક્ષેત્ર છે એ સદિશ રાશિ છે, એટલે અહીંયા પણ આપણે સદિશ દર્શાવવો પડશે. હવે આ થઈ ક્ષેત્રની વાત કે ભાઈ કેપિટલ ક્યુ વિદ્યુત ભારનું ક્ષેત્ર ઈ સદિશ આ પ્રમાણે મળે છે. પણ આ વિદ્યુત ક્ષેત્રમાં આપણે ઓલરેડી એક બીજો વિદ્યુત ભાર મૂકીએ છીએ સ્મોલ ક્યુ નામનો. તો સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર ઓલરેડી જેનું ક્ષેત્ર છે એવો કેપિટલ ક્યુ વિદ્યુત ભાર આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર કંઈક બળ લગાડશે. ચેપ્ટર નંબર 1 કુલમ્બનો નિયમ. કુલમ્બના નિયમના બળ ઉપરથી આપણે સમીકરણને જોઈએ તો એફ સદિશ બળ એ પણ સદિશ રાશિ છે, એટલે એફ સદિશ બરાબર ક્યુ ઇન્ટુ ઈ સદિશ તમે લખી શકો. એફ બરાબર ક્યુ ઇન્ટુ ઈ. હવે આપણી પાસે ઓલરેડી ઈ છે જ, ક્યુ આપણે પરીક્ષણ વિદ્યુત ભાર લીધો છે, ટેસ્ટિંગ ચાર્જ છે જેના પર આપણે બળ કેટલું લાગે છે એ શોધવું છે. તો એફ સદિશ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ચાર્જ ઇન્ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ,
મતલબ કે બળ બરાબર વિદ્યુત ભાર ગુણાકારમાં ક્ષેત્ર. ક્ષેત્ર છે એ કેપિટલ ક્યુ વિદ્યુત ભારને કારણે છે અને બળ કોના પર લાગે છે તો કે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર. આ બંને વસ્તુ જુદી થઈ, બે વિદ્યુત ભારો જુદા છે. એકને કારણે ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને એક ક્ષેત્રમાં કોઈ બીજા વિદ્યુત ભારને આપણે મૂકીએ છીએ ત્યારે એ વિદ્યુત ભાર અને મૂકેલા વિદ્યુત ભાર પર કંઈક બળ લાગશે. એ આપણને ખ્યાલ છે કે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષી બળ, વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષી પ્રકારનું બળ. ચેપ્ટર નંબર 1ની અંદર તમે આ બધું શીખી ગયા છો. તો માત્ર આ સમીકરણને આપણે ક્યુ વડે ગુણી નાખીએ એટલે આપણને બળનું સૂત્ર મળી જાય. તો આમાં કેપિટલ ક્યુ અંશમાં છે, આમાં ક્યુ ઇન્ટુ ક્યુ આવી જાય, બાકીનું બધું સેમ એટલે આપણને આ મળે ફોર્સની ફોર્મ્યુલા, બળનું સૂત્ર મળશે. તો આ થશે બળ. હવે આ સમીકરણમાં ઈ સદિશ છે એ સદિશ ક્ષેત્ર હોવાથી, હવે એ પોતે સદિશ છે, ઈ સદિશ છે કારણ કે આપણે ઉપર તીરની નિશાની દર્શાવીએ છીએ એટલે સદિશ ક્ષેત્ર હોવાથી અવકાશના જુદા જુદા બિંદુએ છે આપણને કેવું મળશે, જુદું જુદું મળશે તથા સમય પર પણ આધારિત છે. એ ક્ષેત્ર છે એ સમય ઉપર આધારિત છે. જેમ સમય બદલશે એમ ક્ષેત્રનું મૂલ્ય પણ બદલશે, વધઘટ થશે. એટલે કે ટાઈમ ટી ઉપર આધારિત આ સમીકરણ છે અથવા તો રાશિ છે. પણ આપણે આખા ચેપ્ટરની અંદર આ ક્ષેત્ર છે ઈ વિદ્યુત ક્ષેત્ર એ સમય પર આધારિત લેતા નથી, એટલે કે ગણશું નહીં. કારણ કે ભાઈ આપણે આખા વિદ્યુત ક્ષેત્રને સમયથી સ્વતંત્ર ગણશું, એટલે સમય ગમે એટલો પસાર થાય વિદ્યુત ક્ષેત્ર બદલાતું નથી એવું આપણે ગણશું. એટલે કે ટાઈમ સાથે એને કાંઈ લાગતું વળગતું નથી, ટાઈમથી પર છે અથવા અચળ રહે છે, ક્ષેત્રનું મૂલ્ય બદલાતું નથી એટલે સમય પર આધારિત નથી. હવે આ વાત થઈ વિદ્યુત ક્ષેત્રની. પણ સ્થિર વિદ્યુત ભાર, આપણે હમણાં જ વાત કરી, સ્થિર વિદ્યુત ભાર કોઈ હોય હંમેશા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એવી રીતે વિદ્યુત પ્રવાહ હોય અથવા ગતિ કરતો વિદ્યુત ભાર હોય એ આપણને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરીને આપશે. કાં તો વિદ્યુત પ્રવાહ અથવા ગતિમાન વિદ્યુત ભાર એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તેને આપણે બી સદિશ વડે દર્શાવીએ છીએ, તે પણ સદિશ ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્રની જેમ ચુંબકીય ક્ષેત્ર પણ સદિશ ક્ષેત્ર છે એટલે આપણે એના ઉપર તીરની નિશાની કરીએ છીએ અને આ ક્ષેત્ર પણ સમય પર આધારિત છે. એટલે સમય જો બદલશે તો આ ક્ષેત્રનું મૂલ્ય પણ અલગ હશે અને દરેક જગ્યાએ દરેક બિંદુએ આ ક્ષેત્રનું મૂલ્ય પણ જુદું જુદું હશે. એટલે આ પણ બે વસ્તુ ઈ સદિશ અને બી સદિશ વચ્ચે ઘણી બધી સામ્યતા છે, સિમિલારિટી છે. ત્યાંથી આગળ જઈએ તો એક બીજો પોઈન્ટ આવશે, ચુંબકીય ક્ષેત્ર અને લોરેન્ટ્ઝ બળ. આ એક ટોપિકની અંદર આવતું સમીકરણ છે, આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે અને આખો ટોપિક પણ આપણને 2 થી 3 માર્ક્સની અંદર પૂછી શકાય એવો છે. તો આખો ટોપિક આપણે યાદ રાખશું, ચુંબકીય ક્ષેત્ર અને લોરેન્ટ્ઝ બળ. તો લોરેન્ટ્ઝ બળ ક્યારે તમારે લાગુ પાડવું એના વિશેની એક માહિતી આપતું સમીકરણ છે. હવે આ સમીકરણમાં આપણે 2 ક્ષેત્ર હાજર રાખવાના છે જે આપણે હમણાં જ ચેક કર્યા, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર પણ હોય અને ચુંબકીય ક્ષેત્ર પણ હોય ત્યારે કોઈ વિદ્યુત ભારને આ બંને ક્ષેત્રોની અસર વચ્ચેથી જ્યારે પસાર કરવામાં આવે ત્યારે એ વિદ્યુત ભાર સ્મોલ ક્યુ પર કાંઈક બળ લાગશે. તો લોરેન્ટ્ઝ બળ લખ્યું છે એટલે આ સમીકરણ આપણને બળનું જ સમીકરણ આપશે અથવા આ ટોપિક છે એની અંદર આપણને બળનું સમીકરણ મળશે. એટલે કે એફ સદિશ બરાબર, હવે વિદ્યુત બળ, વિદ્યુત ક્ષેત્ર છે એટલે પહેલું વિદ્યુત બળ લાગશે અને ચુંબકીય ક્ષેત્ર છે એટલે ચુંબકીય બળ પણ લાગશે. એટલે બે બળનો તમે સરવાળો કરો એના જેટલું કુલ બળ લાગશે. એ કુલ બળનું નામ છે લોરેન્ટ્ઝ બળ. આ એક વ્યક્તિનું નામ છે અને એના પરથી બળનું નામ આપવામાં આવેલું છે એટલે લોરેન્ટ્ઝ બળ. તો એફ સદિશ બરાબર ક્યુ મોટા કૌંસમાં ઈ સદિશ પ્લસ વી સદિશ ક્રોસ બી સદિશ, ઈ પ્લસ વી ક્રોસ બી. હવે અહીંયા બંને સદિશ રાશિ છે, વેગ ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર. અહીંયા એક સદિશ રાશિ છે ઈ સદિશ વિદ્યુત ક્ષેત્ર એટલે ક્યુ છે એ બે પદ સાથે ગુણાય છે, ક્યુ ઇન્ટુ ઈ સદિશ પ્લસ ક્યુ છે એ બીજા સ્ટેપ સાથે પણ ગુણાશે, ક્યુ ઇન્ટુ કૌંસમાં વી સદિશ ક્રોસ બી સદિશ. આ આપણને મળશે એફ સદિશ, જેને આપણે લોરેન્ટ્ઝ બળ નામ આપેલું છે. પણ ક્યુ ઇન્ટુ ઈ સદિશ છે એ જ આપણને એફ વિદ્યુત આપશે, વત્તા ક્યુ ઇન્ટુ વી સદિશ ક્રોસ બી સદિશ આપણને આપશે એફ ચુંબકીય.
એટલે કે એફ વિદ્યુત વત્તા એફ ચુંબકીય એટલે આપણને ટોટલ મળશે કુલ બળ અથવા તો વિદ્યુત ભાર ક્યુ પર લાગતું કુલ બળ, જેને આપણે નામ આપ્યું છે લોરેન્ટ્ઝ બળ. હવે અહીંયા એ બળ કેવા કેવા પ્રકારનું હોઈ શકે એના 2-3 કિસ્સાઓ આપેલા છે કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર, બે વિદ્યુત ભારને તમે અલગ અલગ રીતે એ બે ક્ષેત્રની અસર હેઠળથી પસાર કરો તો બંને વિદ્યુત ભાર પર વિરુદ્ધ દિશામાં બળ લાગશે. દાખલા તરીકે ઋણ વિદ્યુત ભારને તમે એ બે ક્ષેત્રની અસર હેઠળ પસાર કરો તો એના ઉપર ઉપરની સાઈડ બળ લાગતું હોય, તો જ્યારે ધન વિદ્યુત ભારને પાસ કરો છો ત્યારે એના ઉપર નીચેની દિશામાં બળ લાગશે. મતલબ કે બંને વિદ્યુત ભારો પર લાગતા બળોની દિશા વિરુદ્ધ હશે, એકબીજાથી જુદી જુદી હશે. બીજું, ચુંબકીય બળ જે લાગે છે ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી, એમાં બી આવે છે એટલે ચુંબકીય બળ, આમાં ઈ આવે છે એટલે વિદ્યુત બળ થયું. તો ક્યુ ઇન્ટુ વી ક્રોસ બીમાં આનું મૂલ્ય શું થાય તો કે ક્રોસ છે, સદિશ ગુણાકાર છે. સદિશ ગુણાકારનું મૂલ્ય લખવાની તમે ટ્રાય કરો એટલે અહીંયા સાઇન લખવું પડે, ક્રોસ કાઢીને સાઇન લખવું પડે. એટલે ક્યુ વી બી ક્રોસ નીકળી જાય એટલે સાઇન થીટા આવી જાય. પણ મૂલ્ય ચુંબકીય બળ બરાબર ક્યુ બી સાઇન થીટા, એમાં સાઇન થીટા પરથી થીટા બરાબર 0 મૂકો કે 180 મૂકો, બળ કેવું મળશે? શૂન્ય. કારણ કે સાઇન 0 0, સાઇન 180 પણ 0 થાય છે. એટલે આ કિસ્સામાં આપણને બળ શૂન્ય મળશે. એટલે કે વેગ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે ખૂણો કાં તો 0 હોય અથવા તો 180 હોય. એટલે કે જે બાજુ ચુંબકીય ક્ષેત્ર હોય એ જ બાજુ વિદ્યુત ભારનો તમે વેગ લ્યો અને કાં એનાથી વિરુદ્ધ બાજુ લ્યો. એક સમાંતર થયો 0 ડિગ્રી, બીજો વિરુદ્ધ એટલે પ્રતિ સમાંતર 180 ડિગ્રી. તો બે કિસ્સામાં એ વિદ્યુત ભાર પર કાંઈ બળ લાગશે નહીં, કારણ કે ખૂણો છે 0 અને 180 છે. બીજું, અહીંયા જે બળ લાગે છે ચુંબકીય બળ એ વી અને બીના સમતલને લંબરૂપે હશે તથા જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી મેળવી શકાશે. કે બળની દિશા કઈ છે એ તમે જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શોધી શકો. બીજું, અહીંયા જો ક્યુ અને વી અને બી ત્રણેયના મૂલ્ય ઉપરથી આપણે બળ શોધવાની ટ્રાય કરીએ અને જે વી છે વેગ છે એ વેગ જો શૂન્ય હોય વિદ્યુત ભારનો, એટલે કે વિદ્યુત ભારને તમે અંદર સ્થિર રાખી દો ક્ષેત્રમાં, તો પણ એના પર કાંઈ બળ લાગતું નથી. કારણ કે સ્થિર છે એટલે વેગ શૂન્ય છે, વેગ શૂન્ય હોય તો બળ પાછું શૂન્ય થશે. બીજું, એક છેલ્લો પોઈન્ટ આપ્યો કે બી સદિશને લંબ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર જે બાજુ હોય એને લંબ દિશામાં 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો વિદ્યુત ભાર હોય એ જો 1 કુલમ હોય અને તેના પર લાગતું બળ 1 ન્યૂટન હોય તો ચુંબકીય ક્ષેત્ર છે 1 SI જેટલું થશે. ચુંબકીય ક્ષેત્રનો એકમ મેળવવા માટેની આ એક વ્યાખ્યા થઈ સિમ્પલ, કે વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રને લંબ 1 કુલમનો વિદ્યુત ભાર 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી આવતો હોય અને એના પર લાગતું બળ છે 1 ન્યૂટન હોય તો લાગુ પાડેલું ક્ષેત્ર છે 1 SI જેટલું હશે. હવે એના એકમો કે ચુંબકીય ક્ષેત્રના એકમો છે એ પહેલો એકમ F બરાબર આ QVB પરથી બળ. હવે F બરાબર થશે અહીંયા Q ઇન્ટુ વી ક્રોસ બી, એટલે QVB થાય. Qનો એકમ આપણને ખ્યાલ છે એટલે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પ્રતિ મીટર ઇન્ટુ કુલમ અથવા કુલમ ઇન્ટુ મીટર તમે લખી શકો. આ એક એકમ થયું. બીજો એકમ વૈજ્ઞાનિકના નામ પરથી ટેસ્લા લખવામાં આવે છે એટલે ટેસ્લા પણ એકમ થશે. ત્રીજો એક એકમ આપણે નાનો લઈએ છીએ જેને કહીએ 1 ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા. આ એક રિલેશન તમારે યાદ રાખવું પડશે, કારણ કે આ કન્વર્ઝેશન ઘણા બધા મુદ્દાઓની અંદર આવશે, દાખલાઓની અંદર પણ આવશે કે જેથી કરીને તમને સરળતા રહે. બીજો એક MCQ આ પણ છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આશરે 3.6 ગુણાકારમાં 10⁻⁵ ટેસ્લાના ક્રમનું હોય છે. પૃથ્વીનું સરેરાશ અથવા આશરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આટલા ક્રમનું હોય છે. ત્યાર પછીનો એક બીજો નાનકડો ટોપિક લઈ લઈએ કે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર છે, સુરેખ તાર છે, સીધો તાર છે, એના પર લાગતું ચુંબકીય બળ. કે કોઈ વાહક તાર જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત અને સીધો હોય સુરેખ હોય ત્યારે એના પર ચુંબકીય બળ કેટલું લાગશે. એને જ્યારે તમે ઓલરેડી ચુંબકીય ક્ષેત્ર હોય એમાં તમે મૂકો, સુરેખ વાહક તારને ચુંબકીય ક્ષેત્ર હોય ત્યાં જ મૂકો તો એના પર કાંઈક બળ લાગશે. એ બળનું સૂત્ર આપણે ડાયરેક્ટ લેવાનું છે.
તો ધારો કે એ તારની લંબાઈ L છે, એનું ક્ષેત્રફળ A જેટલું છે અને વિદ્યુત પ્રવાહધારી તાર છે સુરેખ સીધો તાર છે. તો ગતિમાન વિદ્યુત ભારો, હવે એ વાહક તારની અંદર વિદ્યુત ભારોની ધારો કે સંખ્યા ઘનતા છે એ n જેટલી છે. તો એમાં કુલ વિદ્યુત ભારોની સંખ્યા કેટલી થશે? તો કે સંખ્યા ઘનતા ગુણાકારમાં આ થશે n × L × A. n એની લંબાઈ છે, a એનું 8 છેદનું ક્ષેત્રફળ છે અને n એની સંખ્યા છે. કારણ કે કેપિટલ N આ થશે કેપિટલ N થશે, બરાબર. તો કેપિટલ N બરાબર n L A. L × A લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ, તમને ખ્યાલ છે કદ થાય. અને સ્મોલ n સંખ્યા ઘનતા એટલે શું? તો કે કુલ સંખ્યા ભાગાકારમાં કદ. તો કુલ સંખ્યાને આપણે જોતી હોય, કેપિટલ N ને જોતું હોય તો સ્મોલ n × V લખવું પડે. n × V, V એટલે કદ. તો સંખ્યા ઘનતા ગુણાકારમાં કદ એટલે કુલ સંખ્યા આપણને n મળશે. એના પરથી ધારો કે વિદ્યુતભારનો ડ્રિફ્ટ વેગ છે એ Vd જેટલો છે, Vd જેટલા વેગથી ગતિ કરે છે, એમાં ઉત્પન્ન થતો પ્રવાહ I જેટલો છે. તો આપણે બળ કેટલું લખી શકીએ? તો કે વિદ્યુત ભારો પર લાગતું બળ NLA સંખ્યા, કુલ વિદ્યુત ભારની સંખ્યા ગુણાકારમાં Q × Vd ક્રોસ B. ચુંબકીય બળ તો Q × V ક્રોસ B જ લાગશે. પણ આ એક વિદ્યુત ભાર લીધો એટલે આવ્યું. આપણી પાસે n વિદ્યુત ભારો હોય કેપિટલ N, તો આ પ્રમાણે આવશે. હવે અહીંયા N Q Vd જ્યાં આવે ત્યાં ચેપ્ટર નંબર 1 અનુસાર તમે જે સદિશ લખી શકો, જેને આપણે પ્રવાહ ઘનતા નામ આપીએ છીએ, જે સદિશ પ્રવાહ ઘનતા. તો આ N Q Vd આપણી પાસે છે, N Q અને Vd છે જ. ત્યાં આપણે જે સદિશ મૂકશું, બાકીના ગુણાકારમાં L અને A સદિશ L × A આવશે, એને એમને રાખશું. ક્રોસ B સદિશ પણ મૂકશું એટલે આ થઈ ગયો જે સદિશ × AL × ક્રોસ B સદિશ. હવે જે × AL હોય અથવા જે × A હોય, પ્રવાહ ઘનતા ગુણાકારમાં ક્ષેત્રફળ, એને આપણે કુલ પ્રવાહ કહીએ છીએ. કારણ કે પ્રવાહ ઘનતાનું જ સૂત્ર શું છે? તો કે જે સદિશ બરાબર શું થાય, અથવા I બરાબર શું થાય? પ્રવાહ બરાબર વિદ્યુત પ્રવાહ ઘનતા છેદમાં ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળને અહીં ગુણી નાખીએ એટલે આ મળી જાય આપણને I. અથવા જે સદિશ બરાબર I/A. જ્યારે એ જે સદિશ સાથે ગુણાશે ત્યારે એની જગ્યાએ આપણે I મૂકી શકશું. એટલે આ સમીકરણનો ઉપયોગ આપણે કરી અને I લઈ આવીએ છીએ વિદ્યુત પ્રવાહ I. એટલે F સદિશ બરાબર IL સદિશ. હવે જે સદિશ ઉપરથી સદિશ નિશાની છે L ઉપર જતી રહે છે, એટલે જે સદિશ પરથી L સદિશ કરી નાખીએ તો IL સદિશ ક્રોસ B સદિશ, IL ક્રોસ B. આ પણ સદિશ સ્વરૂપ છે, બે સદિશ રાશિ વચ્ચેનો સદિશ ગુણાકાર છે. એટલે જવાબ તમને સદિશ રાશિ બળ આપે છે. F સદિશ બરાબર IL સદિશ ક્રોસ B સદિશ. આ સૂત્ર ક્યારે વાપરવું? તો કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વાહક તાર હોય, સીધો વાહક તાર સુરેખ અને પ્રવાહ ધારિત હોય, પ્રવાહ I જેટલું હોય, એની લંબાઈ L જેટલી હોય અને ચુંબકીય ક્ષેત્ર B જેટલું હોય, ત્યારે એ આખા તાર પર કેટલું બળ લાગશે, ફોર્સ કેટલો લાગશે ચુંબકીય ક્ષેત્રને કારણે, એ દર્શાવતું સૂત્ર છે, બળનું સૂત્ર થશે. આ થયો સુરેખ વાહક તાર, સીધા વાહક તાર પર લાગતું બળ. F બરાબર IL સદિશ ક્રોસ B સદિશ. પણ ધારો કે વાહક તાર સીધો નથી, યાદચ્છિક આકારનો છે, તો તમારે યાદચ્છિક આકારના વાહક તારના નાના નાના ટુકડા કરવા પડે, DL સદિશમાં કન્વર્ટ કરવા પડે. એ DL સદિશ અહીંયા તમારે મૂકવું પડે એટલે IDL સદિશ ક્રોસ B સદિશ થાય. એ બધા IDL સદિશ ક્રોસ B સદિશનો સરવાળો કરવો પડે. એ સરવાળો જો સતત હોય તો પછી સંકલનમાં પરિણમે અને તમને કુલ ફોર્સ F સદિશ બરાબર મળે સમેશન J IDL J × સદિશ ક્રોસ B સદિશ પ્રમાણ મળશે. પણ આ છેલ્લું સમીકરણ યાદચ્છિક આકારના તાર માટે છે. સુરેખ તાર માટે આપણે હમણાં જોયું એ પ્રમાણે જ સૂત્ર મળશે. F બરાબર IL ક્રોસ B. એનું મૂલ્ય થશે ILB sin θ. તો આ આપણા આજના 3 ટોપિકની વાત થાય છે. આ 3 ટોપિકમાંથી આ એક ટોપિક લોરેન્ટ્ઝ બળ, એના કિસ્સાઓ
અને બીજો ટોપિક વિદ્યુત પ્રવાહ સુરેખ વાહક તાર પર લાગતું બળ F બરાબર IL ક્રોસ B. આ બે ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. બે સમીકરણો તમારે યાદ રાખવાના છે. હજી ઘણા બધા સમીકરણો આવશે એટલે સમીકરણ વ્યવસ્થિત પોઈન્ટ વાઇઝ યાદ રાખતા જાજો, જેથી કરીને આપણને આગળ વાંધો ન આવે. હવે આ પૂરું થાય એટલે એના પછી એના બે એક્ઝામ્પલ છે, 5.1 અને 5.2. આ બંને એક્ઝામ્પલ તમારે 4.1 અને 4.2 આ બે ઉદાહરણો એક્ઝામ્પલ આપણે હોમવર્કની અંદર કરવાના છે. તો આ બે સમીકરણો પરથી તમે એને વ્યવસ્થિત રીતે કરી શકશો. ટ્રાય કરજો, ન ફાવે તો પાછી ટ્રાય કરજો, આવડી જશે. ટ્રાય કરવાની છે. પ્લસ આ ટોપિક છે એને આપણે યાદ કરવાના છે, યાદ રાખવાના છે. તો અહીંયા આ લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ. બાકીના ટોપિક સાથે આપણે પછી મળશું. આવજો.